આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનો આ ઓડિયો છે જેમાં તેઓ વાત કરતા આપણને સાંભળવા મળે છે। ગઈકાલે જ ગોપાલ ઇટાલિયાનો એક ઓડિયો સામે આવ્યો હતો, આજે ઈસુદાન ગઢવીનો એક ઓડિયો સામે આવ્યો છે। મિત્રો, એક ઓડિયો ક્લિપ વાયરલ અત્યારે થઈ રહી છે મારી, કે જેમાં હું કહી રહ્યો છું કે ભાઈ સારા ઉમેદવાર હોય એના ઘરે જઈ અને જાઓ, એમને રાજનીતિમાં લાવો અને એને પગે પડવું પડે તો પગે પડો। અને આ વાત હું સ્વીકારું છું કે મેં જ કહ્યું છે, અને એટલા માટે કહ્યું છે કે આજે માત્ર ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવાથી અમે રાજનીતિ નહીં બદલી શકીએ। અમારે એવા હજારો લોકો જોશે કે જે લોકો ગુજરાતનું ભલું ઈચ્છતા હશે, ગુજરાત માટે કામ કરવા માંગતા હશે। એવા ભણેલા ગણેલા હોશિયાર સજ્જન લોકો રાજનીતિમાં આવી બહુ જરૂરી છે, અને એ લોકો એટલા માટે નથી આવી રહ્યા છે કે બધા લોકો એવું હાવ ઉભો કરી દીધો છે આ પોલિટિકલ પાર્ટીઓ કે આ તો રાજનીતિ ગંદી છે, ખોટા કેસમાં ફસાવી દેશે, ડરાવી દેશે, ફેમિલીને ડરાવશે। અને એટલા માટે હું મારા કાર્યકર્તાઓને કહી રહ્યો છું કે જાઓ ઘરે ઘરે સારા સજ્જન લોકોને રાજનીતિમાં ચૂંટણી લડવા લઈ આવો। તો આજ મુદ્દે આપણી સાથે આ પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગુજરાતના જોડાઈ ગયા છે। ઈશુદાનભાઈ, તમારી ઉમેદવારોને લઈને એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, તેનું સત્ય શું છે? શું આ ઓડિયો ક્લિપ એઆઈ જનરેટેડ કે ખરેખર તમને ઉમેદવાર મળતા નથી? આ ઓડિયો ક્લિપ મારી જ છે, એઆઈ જનરેટેડ બિલકુલ નથી। પણ જે બીજો શબ્દ તમે કીધું કે ઉમેદવારો નથી મળતા, એ સત્ય નથી। અત્યારે આમ આદમી પાર્ટીએ 5,500 ઉમેદવારો ભાજપ કોંગ્રેસથી પણ પહેલા ઉતારી ચૂકી છે મેદાનમાં। હવે આ મેં એટલા માટે કીધું કે ભાઈ ભાજપ કોંગ્રેસની જેમ લુખા લફંગાઓને કે બાપ બેટાઓને આપણે ટિકિટો નથી આપવી। હું કાર્યકર્તાઓને જે કહી રહ્યો છું એ કહી રહ્યો છું કે જાઓ, સારા લોકોને, સજ્જન લોકોને ગુજરાતમાં પરિવર્તન માટે જોડો। એ લોકો જોડાશે। સમાજ સેવા જે કરી રહ્યા છે, ડોક્ટર છે, એન્જિનિયર છે, વકીલો છે, સારા ખેડૂત નેતાઓ છે, પ્રગતિશીલ ભણેલા ગણેલા એન્જિનિયરો છે, આ બધાને પગે પડીને પણ તમે લઈ આવો રાજનીતિમાં। એ ખૂબ જરૂરી છે। રાજનીતિ કોઈ આ લોકો લુખા લફંગ ભ્રષ્ટાચારીઓ કે દુર્જનોને કબજામાં નથી। સજ્જનો જેટલા પણ રાજનીતિથી દૂર રહે છે એટલે દુર્જનો રાજ કરે છે। એટલે આ બધી અત્યારે તમે જુઓ, ખોટી એફઆઈઆરોથી માંડીને ખોટી હંગામા, ખોટા અધિકારીઓને એક દલાલો જેમ રાખવામાં આવી રહ્યા છે। એટલા માટે કે સજ્જનોની જે નિષ્ક્રિયતા છે એના કારણે દુર્જનો રાજ કરે છે। એટલે મેં જ કહ્યું છે કાર્યકર્તાઓને કે સારા સારા લોકોને ભલે પગે પડવું પડે, હું પણ પડીશ, અને ગુજરાતની જનતાને પણ કહું છું કે આવો, તમે લડો તમારી લડાઈ, અને તમે નેતૃત્વ કરો ને તમે જ સરકાર બનાવો। ઈશુદાનભાઈ, હમણાંથી આમ આદમી પાર્ટીનો ઓડિયો ક્લિપ ઘણી વાયરલ થઈ રહી છે। આજે આપની થઈ, અને ગઈકાલની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ। આ પાછળનું કારણ આપને શું લાગે છે? જો એ એઆઈ જનરેટેડ હશે। અહીંયા આ જે મારી છે એ મારી કોન્ફરન્સ કોલ અંદરની જે મીટિંગો હોય છે એમાંથી કોઈએ વાયરલ કરી છે, એમાંથી પાછી કોઈએ એડિટિંગ કરી છે, એડિટિંગ કરીને આખું વ્યવસ્થિત તૈયાર કરીને બનાવેલી છે। એટલે કોણ હોઈ શકે મને ખબર નથી પડતું। એટલું ચોક્કસ છે કે આમ આદમી પાર્ટીથી કોઈ એક પાર્ટી ખૂબ ડરી રહી છે, એને ખૂબ બીક લાગી રહી છે, એટલા માટે એ એવી રીતે વાયરલ કરાવી રહી છે કે ભાઈ આમ આદમી પાર્ટી ઉમેદવાર નથી મળતા। એટલે ભાઈ 5,500 ઉમેદવાર તો ઉભા કરી દીધા છે અત્યારે આમ આદમી પાર્ટી, અને એટલા આમ આદમી પાર્ટી ઉપર ખોટી એફઆઈઆરો થાય છે, ધરપકડો થાય છે, પોલીસને કામે લગાડી દીધી છે, છતાંય અત્યારે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે સૌથી વધુ ઉમેદવારો સાથે અત્યારે મેદાનમાં છે। આપને હજુ એક સવાલ પૂછવા માંગીશ। એક વાત એવી પણ સામે આવે છે કે ઉમેદવાર ના મળતા તમે ક્રિમિનલને ટિકિટ આપો છો, આનું સત્ય કેટલું? શું તમને અસલમ ખિલજી જેવા હિસ્ટ્રી શીટરને ટિકિટ આપવા મુદ્દે ઠપકો મળ્યો છે? જુઓ, તમે એક બહુ સમજો, આમ આદમી પાર્ટી છે એ એવા લોકોની પાર્ટી છે જે ભણેલા ગણેલા હોશિયાર સજ્જન લોકોની પાર્ટી છે। અમે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી ઉભી થયેલી આ પાર્ટી છે। હવે વાત રહી ક્રિમિનલ કેસોની, તો કયા કારણો છે? માની લો કે મારા ઉપર 5-6 કેસ છે ભાઈ, કયા કારણોથી છે ચેક કરો। એ તો ફરજી કેસો આ ભાજપ પડા લગાડ્યા અને મારા ઉપર 5-6 કેસો કરી દે તો કઈ ક્રિમિનલ થઈ ગયા ઈસુદાન ગઢવી? ઈસુદાન ગઢવી લોકો માટે લડતા લડતા એના ઉપર કેસ થયા છે। હું માની લો કે આજે પોલીસ સ્ટેશનમાં ગયો તો ફરીથી એફઆઈઆર કરી દીધી હોય, કમલમમાં ગયો તો ત્યાં એફઆઈઆર કરી દીધી, પછી દારૂ પીવાની કરી દીધી, ક્યાંથી પીધું જ નથી।
તો આ બધી બાબતો ડરાવવાની ધમકાવવાની પણ પ્રોસેસની એક એફઆઈઆર હોય છે. ખરેખર તો ક્રિમિનલો, ગુંડાઓ, લુખા લફંગાઓ ત્યાં બેઠા છે. જી સુધારભાઈ, આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ આપનો આભાર.